सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિ વિષયક બધો જે સત્સંગ ચાલી રહ્યો છે, તો મુખ્યત્વે ભગવદ્ ગીતાનો જે 9મો અધ્યાય છે, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, એમાં પણ ભજનીય જે પરમાત્મા છે એનો મહિમા, એના સ્વરૂપનું બહુ ભગવાને વિસ્તારથી વર્ણન કરેલું છે. એટલે જો એ 9મા અધ્યાયની વિચારણા પણ આપણા સ્મૃતિપટ ઉપર હોય તો આપણે નારદ ભક્તિ સૂત્રનો વધારે ઊંડાણથી સ્પર્શ કરી શકીએ. એટલે વિચાર એવો હતો કે 9મા અધ્યાયના જે મુખ્ય મુખ્ય શ્લોકો છે એને પણ આપણે થોડાક વિચારી લઈએ. તો ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય એ ગીતાનું હૃદય કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાનું ગીતા મેં હૃદયમ પાર્થ, ભગવાન કહે છે ભગવદ્ ગીતા એ મારું હૃદય છે, હૃદયમાંથી જ પ્રગટ થયેલા છે. અને ભગવદ્ ગીતાનું હૃદય છે 9મો અધ્યાય. અને 9મો અધ્યાય જે ભગવદ્ ગીતાનું હૃદય છે એનોય હૃદયરૂપ 9મા અધ્યાયનો હૃદયરૂપ શ્લોક અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્ય વિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તો બધા છેલ્લે જે બધા પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરે જે બધા શ્લોકો છે બહુ જ મહત્ત્વના છે. નિષ્કામ ભક્તિનું નિરૂપણ કરનારા છે. નિષ્કામ ભક્તિ કેવી હોય, ભક્તોએ કેવી ભક્તિ હૃદયમાં ધારણ કરેલી છે એનું સુંદર નિરૂપણ છે 9મા અધ્યાયમાં. તો એમ એટલે 9મા અધ્યાયમાં જે નિષ્કામ ભક્તિનું નિરૂપણ છે એ નારદ ભક્તિ સૂત્રની વિચારણા માટે ખૂબ અગત્યનું છે. આપણે થોડોક જે સંક્ષેપમાં સારભૂત 9મા અધ્યાયનો અર્થ આપણે વિચારી લઈએ. 9મો અધ્યાય એની પહેલાં 8મા અધ્યાયમાં સગુણ બ્રહ્મ એટલે કે પરમાત્માના સગુણ સ્વરૂપનું ઉપાસના પ્રધાન, એટલે કે જે ઉપાસક છે પરમાત્માનો ઉપાસના કરી રહ્યો છે, જેને પરમાત્માના સ્વરૂપ વિશે કંઈ બહુ ઝાઝુ જ્ઞાન નથી, એવા કોઈ મહાત્મા કે ગુરુજનો વગેરેનો સંપર્ક ના થયો હોય, કોઈ સત્સંગનો મહાન અવસર પ્રારબ્ધથી મળ્યો ન હોય, છતાં ભગવાન માટે પ્રેમ હોય વડીલોથી કે કોઈક રીતે ભગવાનની જે સેવા પૂજા આરાધના આપણા ઘરમાં ચાલતી આવતી હોય, કોઈ મહાત્માઓનો સંગ સત્સંગ વગેરે ના મળ્યો હોય, પરંતુ એ પૂજા આરાધનાથી બસ ભગવાન માટે પ્રેમ હોય, ભગવાનની પ્રેમથી જે પૂજા આરાધના કરતો હોય, એ ભગવાનના સ્વરૂપના જ્ઞાન વગર પણ પોતાની જે નિષ્કામ ભક્તિ કે સગુણ બ્રહ્મ એટલે કે પરમાત્માનું જે શ્રી કૃષ્ણ પોતાના ઈષ્ટ દેવતા હોય, રામચંદ્રજી હોય, ગણપતિજી હોય, દેવી હોય, પોતાના જે ઈષ્ટ દેવતા હોય એ ઈષ્ટ દેવતાને પ્રસન્ન કેવી રીતે કરે, ઉપાસના દ્વારા સતત એના જ ચિંતનથી, એના જપ, એના ધ્યાનથી, એટલે કે પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કે ઉપાસના, એ આ 8મા અધ્યાયનો વિષય હતો. 8મો અધ્યાય જે અક્ષર બ્રહ્મ યોગ
જેમાં મુખ્યત્વે ચર્ચા પ્રયાણ કાળની છે. પ્રયાણ કાળે પરમાત્મા કેવી રીતે આપણા દ્રષ્ટિનો વિષય બને. શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય, જે શંકરાચાર્યજીએ પોતાની માતા માટે છેલ્લે અંતિમ સમયે જ્યારે માતા મરણાસન્ન હતા ત્યારે એમણે વચન લીધું હતું કે મારા અંતિમ સમયે તમારે હાજર રહેવાનું. ત્યારે આ કૃષ્ણાષ્ટક સ્તોત્ર છે અને એના દ્વારા પોતાની માતા માટે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી માને દર્શન આપો. શરણ્યો લોકેશો, શરણ્ય એ ભગવાન તમે શરણ્ય છો, લોકેશ એટલે કે ત્રણેય લોકના સ્વામી છો. મમ ભવતુ કૃષ્ણ, હે કૃષ્ણ મમ ભવતુ મારા માટે તમે અક્ષી વિષય, મારા આંખના દ્રષ્ટિગોચર થાઓ પરમાત્મા. એટલે આ મરણાસન્ન વ્યક્તિ પણ પોતાની ઉપાસનાના બળે કેવી રીતે પ્રેમથી ભગવાનને ફરજ પાડે છે કે અંત સમયે ભગવાન દર્શન આપે અને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. એટલે કે ઉપાસના એક એવી આપણા પક્ષે બળ રહેલું છે કે જેથી ભગવાન રીઝે અને એના માટે સદાતત ભાવ ભાવિત વગેરે વિચારણા 8મા અધ્યાયમાં થઈ. એટલે કે જે પોતાના ઈષ્ટ દેવતાની સતત જપ ધ્યાન વગેરે દ્વારા ઉપાસના કરે છે એ કેવી રીતે તન્મય થઈને ઈષ્ટ દેવતામય એનું મન થઈ જાય છે અને જે કૃષ્ણ સ્તુદીય પદપંકજ પંજરાંત વગેરે જે બધા પ્રાર્થનાના સુંદર શ્લોકો છે એ એના માટે ચરિતાર્થ થઈ જાય છે. કોઈ પણ શ્લોક આપણા માટે એવો ને એવો પ્રગટ ક્યારે થાય જ્યારે આપણે એનો એ મંત્રનો જે અર્થ હોય ને એને પોતાના જીવનમાં ચકાસી જોઈએ. યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન બધાનું ભગવાનના ભક્તોનું આવી રીતે યોગ અને ક્ષેમનું વહન કરે છે. નરસિંહ મહેતાનું કર્યું. આપણે ઘણા બધા ભક્તોના ઉદાહરણો, ભક્ત ચરિતાંગકો, ભક્તમાલકો, આ ભાગવતમાં પણ કેટલાય ભક્તો જે છે ને એના ઉદાહરણો સાંભળીએ ને ત્યારે એવું લાગે કે ખરેખર ભગવાન યોગ અને ક્ષેમનું વહન કરે છે ભક્ત માટે. આપણા માટે કરે કે નહીં? એટલે આપણને યોગક્ષેમમ વહામ્યહમ આ જે શ્લોક છે એના મંત્ર એનો અર્થ આપણે જીવનમાં ચકાસવો હોય કે ભગવાન ખરેખર આપણા યોગ અને ક્ષેમનું વહન કરે છે કે નહીં. એટલે એ આપણે જ્યારે એ મંત્રના અર્થને આપણા જીવનમાં ચકાસી જોઈએ કે હા ખરેખર ભગવાન જ સંભાળી રહ્યા છે ત્યારે એ આપણે એને આત્મસાત કર્યો કહેવાય એ શ્લોકને. એટલે આપણે શ્રદ્ધાનું મહત્ત્વ જે છે દરેકે દરેક શ્લોકમાં આપણે કેટલી શ્રદ્ધા મૂકેલી છે. જેમ કે ચેકબુક હોય તો 50 પાનાની ચેકબુક હોય તો 50 પાનાની ચેકબુકમાં કયો ચેક સૌથી વધારે મહત્વનો કહેવાય? બધા ચેક મહત્વના કહેવાય. લખેલો સહીએ કરેલી છે અને બધું જ છે, તૈયાર છે, એકાઉન્ટ પે ને બધું લખેલું છે, બધા 50-50માં સહી પણ કરેલી છે, તો કયો ચેક મહત્વનો કહેવાય? જેમાં એમાઉન્ટ વધારે હોય એ ચેક સૌથી વધારે મહત્વનો કહેવાય ને. બસ જેમાં જે 50 જે પાનામાં જે ચેકમાં સૌથી વધારે રકમ લખેલી હોય એ સૌથી વધારે મહત્વનો કહેવાય. બરોબર? તો એવી જ રીતે જેમાં આપણી શ્રદ્ધા સૌથી વધારે હોય ને એ આપણા ઈષ્ટ દેવતા. શ્રદ્ધા અરૂઢ ચૈતન્ય. આપણે તો ઉત્સવો જ એટલા બધા છે કે આપણને રામનવમી નજીક આવે ને ત્યારે હા રામજી ભગવાન છે ને એ જ આપણા ઈષ્ટ દેવતા. એ નવરાત્રિ હોય ને ત્યારે એવું લાગે, પણ ત્યારે ધ્યાન એ જ રાખવાનું છે કે એટલા જ માટે વૈદિક સંસ્કૃતિમાં બધા જ ઈષ્ટ દેવતાનું સુંદર રીતે આપણને લાગે કે આ જ આપણા ઈષ્ટ દેવતા છે. એટલા જ માટે આટલા બધા ઉત્સવો છે, આટલી બધી પૂજા છે વગેરે બધું છે. એટલે આપણે જ્યારે જે ભગવાન ઈષ્ટ દેવતાની આરાધના કરતા હોઈએ ત્યારે એ સમગ્ર જગતનો અંતરાત્મા છે, સર્વાત્મા છે એવું સમજીને આપણે આરાધના કરીએ ને ત્યારે પૂર્ણ શ્રદ્ધા મૂકી કહેવાય. અલ્પ શ્રદ્ધા એટલે ઓલા ઉદાહરણ આવે છે ને કે એક ભક્ત આવી રીતે રોજ ગણપતિ દાદાની આરાધના કરે, ગણપતિ દાદાને બધું ધરે અને કંઈ એનું કામ થયું નહીં એટલે ગણપતિ દાદાને બાજુએ મૂકી દીધા. મંદિરમાંથી કાઢીને ગણપતિ દાદાનો વિગ્રહ હતો એને બાજુએ મૂકી દીધા અને પછી દેવીની આરાધના કરવા લાગ્યો. તો દેવી ભગવતીનું જે મૂર્તિ હતી અંબાજીની, તો એની આરાધના કરવા માટે ધૂપ દીપ વગેરે હોય તો ધૂપ આમ દેવીને ધરતો હતો.
તો પવન એમ આવ્યો ને તો ધૂપ જે છે ને એનો જે સુગંધ ધુમાડો વગેરે છે ને આમ ગણપતિ દાદા તરફ જતો હતો. તો આમ મોઢાની પર પાટિયું મૂકી દીધું કે ના, આ ધૂપ દેવીને જ મળવી જોઈએ, ગણપતિ દાદાને ના મળવી જોઈએ. ત્યારે ગણપતિ દાદા પ્રસન્ન થઈ ગયા. તે મને એક જીવંત તો માન્યો ને કે આ સુગંધ ના લઈ લેવો જોઈએ વગેરે વગેરે. એટલે કે એક આપણા માટે એક વસ્તુ કોઈક મૂર્તિ કે વિગ્રહ વગેરે નથી, જીવંત છે. એટલે જેટલી શ્રદ્ધા આપણે મૂકી હોય ભગવાનમાં, એ શ્રદ્ધા આરૂઢ ચૈતન્ય જે છે ને એ આપણું શ્રદ્ધા આરૂઢ પરમાત્મા આપણી રક્ષા કરતા હોય છે. બહુ સુંદર બધા શ્લોકો છે. નિષ્કામ ભક્તિ એ ચેક ઉપર એમાઉન્ટ કેવી રીતે લખવી એ અહીં 9મા અધ્યાયનો વિષય છે. કેટલી આપણે વધારે ને વધારે એમાઉન્ટ લખીએ તો આપણને ફાયદો છે. પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા આપણે કેવી રીતે જન્માવી શકીએ એ આ 9મા અધ્યાયનો વિષય છે. તો છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ, 9મો અધ્યાય ભગવદ્ ગીતાનું હૃદય. અને એમાં પણ ગીતાના હૃદયરૂપ શ્લોક બધા અનન્યાસ ચિંતયંતો મામ વગેરે છે. એટલે 9મા અધ્યાયમાં જે પરમાત્મા સૌથી પહેલાં તો જે આ જ્ઞાન આપવાના છે, જે ઉપદેશ આપ્યો છે એની મહત્તા વગેરે ગાય છે. પહેલા 2 શ્લોકો છે એમાં આનો મહિમા વર્ણવેલો છે. તો ભગવદ્ ગીતામાં ભગવાને જે ઉપદેશ આપેલો છે, એટલે ભગવદ્ ગીતાને ક્રાંતિકારી ગ્રંથ કહેવામાં આવે છે. ક્રાંતિકારી ગ્રંથ એટલે શું કે જે અભૂતપૂર્વ ઉપદેશ હોય. સામાન્ય રીતે જે જંગલોમાં સંન્યાસીઓને આપવામાં આવેલો ઉપદેશ હતો ઉપનિષદોનો, એ ભગવાન રણસંગ્રામમાં લઈ આવ્યા છે. તો આપણું જીવન એક રણસંગ્રામ જ છે. તો આપણા જીવનમાં પ્રસ્તુત બને, જીવંત બની રહે ને એવો ઉપદેશ ભગવાને અરણ્યમાં અપાતા ઉપદેશને રણમાં લઈ આવ્યા છે. ભગવદ્ ગીતાના વક્તા કે શ્રોતા બેમાંથી કોઈ સંન્યાસી નથી, બંને ગૃહસ્થ જ છે. અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ બંને ગૃહસ્થ છે, કોઈ સંન્યાસી નથી. એટલે વક્તા કે શ્રોતા એટલે ઉપદેશ જે છે ને આપણા જીવનમાં પ્રસ્તુત હોય. ચલો ગયડા થઈએ ને ત્યારે ભણીશું ભગવદ્ ગીતા, અથવા તો બીજું કંઈ કામ ધંધો ના હોય ત્યારે કરીશું ભગવદ્ ગીતા ભણીશું વગેરે. એવું નહીં, જીવન સંગ્રામમાં સૌથી વધારે ઉપયોગી આ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. ભાઈ જીવનમાં કઈ રીતે આપણે રસોઈ બનાવવી હોય એમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ શું કામનો? આપણે રોજબરોજનું જે કામ કરતા હોઈએ ને એમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ પ્રસ્તુત છે, જીવંત છે આપણા માટે. આ મીઠું વધારે પડી ગયું શાકમાં, દાળમાં, તો ભગવદ્ ગીતા શું કામની? બરોબર. તો ભગવદ્ ગીતાનો ઉપદેશ જે છે ને એ આપણે સમજીએ, આપણે ઓલું આત્મસાત અર્થ વગેરે કરેલો છે ને એ પ્રમાણે, તો બીજી કોઈ વાર મીઠું વધારે પડશે જ નહીં રસોઈમાં, શાકમાં, દાળમાં. એટલે પ્રત્યેક કર્મ જ્યારે ઈશ્વરની આરાધના રૂપ થતું હોય ત્યારે આવી કોઈ જ પ્રકારની જ્યાં ઓલી ભૂલ થઈ જવાની વગેરેની સંભાવના જ નહીં રહે. ઈશ્વરને અર્પણ કરવાનું હોય તો ભક્ત કેટલી તકેદારી વગેરે રાખે. એટલે ઈશ્વર સમર્પણનું જે આત્મા છે ને એ અહીંયા 9મા અધ્યાયમાં સમજાવવામાં આવેલું છે. પાછળના જે બધા શ્લોકો છે એ ખૂબ જ મહત્વના છે. તો આ પ્રમાણે 9મા અધ્યાયમાં વિષય આ રીતે છે. આપણી શ્રદ્ધાને આપણે કેવી રીતે દ્રઢ બનાવી શકીએ અને પરમાત્માનું એના પર આવાહન કરી શકીએ એ મુખ્ય વિષય છે. તો પહેલો શ્લોક છે, હું એકવાર બોલી લઉં છું. શ્રી ભગવાનુવાચ ઇદંતુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિतं યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. ભગવાન પહેલાં જ જે કોઈ ઓલો માર્કેટિંગ એન્જિનિયર વગેરે કોઈક આવે તો કેવા પોતાની પ્રોડક્ટના વખાણ કરે, તેવી જ રીતે પરમાત્મા પણ જે જ્ઞાન, જે ઉપદેશ અર્જુનને આ 9મા અધ્યાયમાં આપવાના છે ને એની સૌથી પહેલાં સ્તુતિ કરે છે. જે જ્ઞાન, જે ઉપદેશ એની સ્તુતિ કરે છે. ઇદંતુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામિ, હે અર્જુન, હે અનસૂયુ. અનસૂયવે એટલે અર્જુનનું વિશેષણ છે. અનસૂયા, અસૂયા વગરનો અનસૂયુ, એ પણ બહુ જ સુંદર અને મહત્વનો શબ્દ છે. પરમાત્મા પ્રાપ્તિના ઈચ્છુક દરેકે દરેક ભક્તે, સાધકે અસૂયાથી રહિત થવાનું છે. અસૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ. તો અસૂયા રહિતના આપણે થઈને
કોઈ પણ શાસ્ત્ર છે, સત્સંગ છે વગેરેનો લાભ લેવાનો છે. અસૂયા નામનો જે દુર્ગુણ છે અર્જુનમાં નહોતો, એટલે એને અનસૂયું કહેવામાં આવેલું છે. તો હે અનસૂયુ અર્જુન, હવે હું તને ગુહ્યતમ જ્ઞાન કહીશ. ગુહ્યતમ એટલે ગોપનીય રહસ્યમય જ્ઞાન કહીશ. રહસ્યમય જ્ઞાન એટલે હજી સુધી કોઈએ એનું ઉદ્ઘાટન વગેરે કર્યું નથી. ગુહ્યતમ, તમ એટલે જે સુપરલેટિવ ડિગ્રી કહેવાય, સૌથી વધારે ગુહ્યતમ ગોપનીય રહસ્યમય જ્ઞાન હું તને કહીશ. તો જે આપણે કર્મો વગેરેનું જ્ઞાન છે ને, કઈ રીતે કર્મ, જે કે નવચંડી હોય, વાસ્તુપૂજન હોય, કોઈ પણ કર્મકાંડ, ભગવાનની આરાધના રૂપ જે ક્રિયાયોગ છે બધો, કે કેવી રીતે પૂજા કરવી જોઈએ. ભાઈ ષોડશ ઉપચાર હોય, સૌથી પહેલાં ધ્યાન, આવાહન, પછી પાદ્યમ, અર્ઘ્યમ, આસનમ વગેરે. તો જે બધું ક્રિયાયોગનું જ્ઞાન છે ને એને ગુહ્ય જ્ઞાન કહેવાય. શાસ્ત્ર દ્વારા જે આપણને આપવામાં આવે છે એને ગુહ્ય એટલે ગોપનીય રહસ્યમય જ્ઞાન કહેવાય, જેથી પરમાત્મા જે છે એ પ્રસન્ન થાય વગેરે. પછી પરમાત્માનું ધ્યાન કે ઉપાસના જે છે ને એને ગુહ્યતર જ્ઞાન કહેવાય. એનાથી વધારે ગોપનીય કે રહસ્ય, કે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરેનો જપ, ધ્યાન, ઉપાસના વગેરે કેવી રીતે કરાય, એમના સ્તોત્રો દ્વારા એમનું ચિંતન કેવી રીતે કરાય, એ બધું જ્ઞાન ગુહ્યતર કહેવાય. અને ભગવાન અહીંયા 9મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં જે આપે છે એ ગુહ્યતમ જ્ઞાન છે. એટલે કે ભગવાનના મહિમાનું, ભગવાનના સ્વરૂપનું, સાચા સ્વરૂપનું જ્ઞાન ભગવાન અહીં આપવાના છે. અને કહે છે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ, વિજ્ઞાન સહિતનું, સ્વાનુભવ સહિતનું જ્ઞાન હું તને કહીશ, કે જેના દ્વારા અશુભાદ સંસારાત મોક્ષ છે. આ અશુભ એવા સંસારથી તું મુક્ત થઈ જઈશ. અશુભ, અશુભ એટલે આમ સામાન્ય રીતે લૌકિક ભાષામાં પહેલાંના જમાનામાં પોસ્ટકાર્ડ આવે, ઉપર અશુભ વગેરે લગેલું હોય, એટલે આપણે બધા વડીલો અને બધા કે હવે બાથરૂમમાં જઈને એવો પોસ્ટકાર્ડ ખોલવાનો એટલે વગેરે. અશુભ એટલે મૃત્યુને આપણે અશુભ કહીએ, દુઃખને આપણે અશુભ કહીએ, અજ્ઞાનને પણ અશુભ કહીએ. કે કોઈ ભગવાનના સ્વરૂપને જાણતા નથી ને એટલે જ દુઃખ છે, ભગવાનના સ્વરૂપને જાણતા નથી માટે જ મૃત્યુ છે. એટલે અજ્ઞાન, મૃત્યુ અને દુઃખ, આ ત્રણને અશુભ કહેવામાં આવે છે. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. એમાં આ જ પ્રાર્થના છે. ત્રણ અશુભથી અમને મુક્ત કરાવો છે પરમાત્મા. તો અસત, અસત એટલે આ અસતોમાં સદગમય, મૃત્યુથી અમારું અમને મુક્ત થાવ. પછી અજ્ઞાનથી મુક્ત કરો અને દુઃખથી મુક્ત કરો. તો ત્રણ અશુભ, અશુભ એટલે આ સંસાર. તો સંસારમાં કયા ત્રણ અશુભ છે? અજ્ઞાન, દુઃખ અને મૃત્યુ. આ ત્રણથી આપણને છૂટવાનું છે. મૃત્યુનો સામાન્ય રીતે બધાને ભય હોય છે. જીવ માત્રને મૃત્યુથી છૂટવા માગે છે, એના માટે પ્રયત્ન પણ કરે છે. દુઃખથી છૂટવાનો પણ જીવ માત્ર પ્રયત્ન કરે છે. ભાઈ મહેરબાની કરીને દુઃખ આપણાથી આઘું રહે. તો દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, મૃત્યુથી છૂટવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, પણ અજ્ઞાનથી છૂટવાનો કોઈ પ્રયત્ન કરીએ છીએ ખરા આપણે? એટલે અજ્ઞાન આપણને ખબર જ નથી. એટલે અજ્ઞાન ચાલે છે, આપણને અજ્ઞાન નડે છે. એવી અજ્ઞાન છે તો છોન રહ્યું, આપણે ખાવા પીવા લહેર કરવા તો મળે છે ને. એટલે અજ્ઞાન છે ને તો ખાઈ પીને લહેર કરીએ છીએ કે નહીં? એટલે અજ્ઞાન આપણને ચાલતું નથી, નડતું નથી. એટલે હકીકતમાં મહાત્માઓ એવું કે મૃત્યુથી ભય લાગે છે બધાને, દુઃખથી પણ ભય લાગે છે. દુઃખથી આમ ભયભીત હોય, ભાઈ મહેરબાની કરીને દુઃખ ના આવે એનું બહુ ધ્યાન રાખીએ આપણે. શારીરિક, માનસિક, સામાજિક બધી જ જગ્યાએથી દુઃખ ના આવવું જોઈએ વગેરે. પણ અજ્ઞાનથી ભય નથી લાગતો કોઈ દિવસ. એટલે અજ્ઞાન તો કેન્સરની ગાંઠ જેવું કહેવાય. એટલે કેન્સરની ગાંઠ હોય તોય ખબર જ ના પડે આપણને. અને જ્યારે ત્રીજા, ચોથા, પાંચમા સ્ટેજમાં આવે ને, ખબર પડે ને ત્યારે કંઈ થઈ ના શકે. ઘરડા થઈએ ને ત્યારે ખબર પડે કે સારું આપણે પહેલાં ભગવાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો હોત ને તો સારું હતું. પણ હવે આખી જિંદગી એટલા પ્રવૃત્તિમાં ને આ તે રહ્યા હોય, અત્યારે મન ખાલી એક 15 મિનિટ ભગવાનનો જપ કરવું હોય તો પણ મનને, કારણ કે એટલું બધું અનુભવ હોય છે આખા બોળા જીવનનો કે આપણે શાંતિથી પરમાત્મામાં આપણા મનને પરોવી પણ ના શકીએ. એટલે અજ્ઞાન ખબર કેન્સરની ગાંઠ જેવું કહેવામાં આવે છે.
કે હોય ને ત્યાં સુધી ખબર ના પડે, ને ખબર પડે ને ત્યારે કંઈ થઈ ના શકે. કે અજ્ઞાન નિવૃત્તિનો પ્રયત્ન જેટલો વૃદ્ધાવસ્થામાં થવો જોઈએ ને એનું બળ હોતું નથી, ઉત્સાહ હોતો નથી, અને એ પ્રમાણે શરીરનો ચાલો બળ ને ઉત્સાહ હોય પણ શરીર સાથ આપતું નથી હોતું. આપણે કથા સત્સંગ વગેરેમાં જઈએ ત્યારે આવા કથા વગેરે ભાગવતની કથા 2-2 કલાક 3-3 કલાકની હોય પણ બેસી જ ના શકીએ 2 કલાક તો શું કરવાનું આપણે. એટલે અજ્ઞાન દુઃખ અને મૃત્યુમાં સૌથી વધારે ભય આપણને અજ્ઞાનનો લાગવો જોઈએ. જેટલો દુઃખ કે મૃત્યુથી લાગે છે ને એના કરતાં અનેક ગણો વધારે અજ્ઞાનથી લાગવો જોઈએ. અજ્ઞાનથી ભય લાગવો જોઈએ, ડર લાગવો જોઈએ કે જલ્દી જલ્દી અજ્ઞાનથી છૂટવું છે. અજ્ઞાનને લીધે જ આપણા અને આપણા ઈષ્ટ દેવતા વચ્ચે અત્યારે આ અંતર ચાલી રહ્યું છે કે મને મારા ઈષ્ટ દેવતાના દર્શન નથી થતા, કારણ કે એનું સ્વરૂપનું જ્ઞાન આપણને પૂરેપૂરું નથી. એટલે ભગવાન અહીંયા કહે છે વિજ્ઞાન સહિતનું જ્ઞાન હું તને ઉપદેશ કરીશ અને કહીશ. તો વિજ્ઞાન સહિતનું જ્ઞાન એટલે જ્ઞાન અને વિજ્ઞાન 2 શબ્દો જે 7મા અધ્યાયમાં પણ ભગવાને બહુ સુંદર રીતે સમજાવ્યા. જ્ઞાન એટલે શું? શાસ્ત્ર પાસેથી આપણને પરમાત્મા વિષયક જે કંઈ પણ માહિતી મળે છે, શ્રી રામચંદ્રજી હોય તો એમનું જે સ્વરૂપનું આપણને જ્ઞાન મળે છે, શ્રી કૃષ્ણ હોય તો ભાગવત વગેરે શાસ્ત્રો દ્વારા, ગણપતિજી હોય, દેવી હોય તો એમના બધા સ્તોત્રો છે, દેવી ચંડીપાઠ વગેરે, તો એ બધા આપણા શાસ્ત્રો દ્વારા ભગવાનના સગુણ રૂપનું જે આપણને માહિતી મળે છે એને જ્ઞાન કહેવાય. એટલે એને ચકાસવાનો આપણી પાસે શાસ્ત્ર સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. ભગવાન રામજી અને ભગવાન કૃષ્ણ ભગવાન તો એમનું રૂપ આવું જ હતું એવું કોણે કીધું? તો ભાઈ શાસ્ત્રોએ કીધું, ભાગવતે કીધું, રામચરિત માનસે કીધું. તો શાસ્ત્ર પાસેથી આપણને જે ભગવાનના રૂપની માહિતી મળે છે એને જ્ઞાન કહેવાય. અને એ આપણે અનુભવી શકતા નથી, અત્યારે આપણે દ્રષ્ટિગોચર નથી. પરંતુ વિજ્ઞાન એટલે શું? કે ભગવાનનું જે રૂપ આપણને અનુભવાઈ રહ્યું છે પણ એની સાચી ઓળખ નથી, એટલે શાસ્ત્ર પાસેથી એની ઓળખ આપણે લઈએ છીએ, તો એને વિજ્ઞાન કહેવાય. તો ભગવાનનું કયું રૂપ આપણે અત્યારે જ હાલ અનુભવી રહ્યા છીએ. જો ભગવાનનું જે રૂપ આપણને ખબર જ નથી, શાસ્ત્ર પાસેથી આપણે એની માહિતી મળે એને જ્ઞાન કહેવાય. પણ વિજ્ઞાન એટલે સ્વાનુભવ સંયુક્તમ જ્ઞાનમ. તો ભગવાનના જે રૂપનો આપણને અત્યારે અનુભવ થઈ જ રહ્યો છે, એ અનુભવ ના થાય ને એવી કોઈ સંભાવના જ નથી. જે રૂપનો અનુભવ થઈ રહ્યો છે શાસ્ત્રો પાસેથી એને ઓળખવાનું છે. તો જેને ઓળખ અથવા તો 2 પ્રકાર, એકને માહિતી કહેવાય, એકને જ્ઞાન કહેવાય. એકને જેને કહેવાય ને હિન્દીમાં જાનના અને પહેચાનના. તો જાણવું અને ઓળખવું કેવું બંને એક જુદી જ વસ્તુ છે. તો અનુભવમાં છે પણ ઓળખતા નથી. તો એ ઓળખાણ શાસ્ત્ર પાસેથી મળે ને એને વિજ્ઞાન કહેવાય. તો પરમાત્માનું જે રૂપ આપણે હું રૂપે આ ચૈતન્ય સ્વરૂપ જે પરા પ્રકૃતિ જેને 7મા અધ્યાયમાં કીધી, એ જીવ રૂપે આ ક્ષેત્રજ્ઞ રૂપે જે આ ઉપાધિમાં રહીને જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, બોલી રહ્યો છે, એ પરમાત્મા જ છે. એટલે પરમાત્માનું જે રૂપ આ જીવ રૂપે પ્રગટ થઈ રહ્યું છે ને એને એના સાચા સ્વરૂપે ઓળખવાનું છે, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. અહીં ભગવાન કહે છે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. જ્ઞાન અનુભવ સહિતનું તને જ્ઞાન કહીશ જેથી અશુભ સંસારથી મુક્ત થઈ જઈશ. તો અશુભ શું છે? એક અજ્ઞાન છે, મૃત્યુ છે અને દુઃખ છે. આ ત્રણેયથી તું છૂટી જઈશ. એટલે ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામી અનસૂયવે. હવે એક આપણે શબ્દ બહુ જ મહત્વનો સમજવાનો છે, અનસૂયા. અનસૂયા એટલે અસૂયા વગરનો. અર્જુન છે અસૂયા વગરનો છે. આપણે બધાએ અસૂયાથી છૂટા, અસૂયાથી મુક્તિ મેળવવાની છે અને પછી આ શાસ્ત્ર છે, ભગવદ આરાધના છે વગેરે કરવાનું છે. તો અસૂયા એટલે ગુણેશુ દોષ દર્શનમ. તો ગુણોમાં પણ દોષના દર્શન થાય એને અસૂયા કહેવામાં આવે છે. એટલે અહીંયા અનસૂયા ન ગુણાન ગુણીનો એનો એક આખો શ્લોક છે. ગુણીન ગુણાન ન હંતિ. કોઈ પણ માણસમાં કંઈક ગુણો છે, કંઈક વિશેષતા છે, કંઈક એનામાં કુશળતા છે અને કંઈક મર્યાદાઓ પણ છે.
દરેકે દરેક આ ઉપાધિ છે, પુણ્ય અને પાપ બંને ભેગા થઈને સમાન માત્રામાં આ ઉપાધિ લઈને આપણે આવ્યા છીએ. એટલે આપણામાં કંઈક મર્યાદાઓ પણ છે અને આપણામાં કંઈક વિશેષતાઓ, કંઈક કુશળતાઓ પણ છે. તો ન ગુણાન ગુણીનો હંતે, તો આપણામાં જે વિશેષતાઓ છે એનો આદર કરે છે. એટલે વિશેષતા આના ખાલી બતાવવા માટે કરે છે એવું નહીં. જે વિશેષતા છે એનું હનન ન કરે, વિશેષતાઓનો આદર કરે. સ્તૌતિ મંદ ગુણાનપી, અને અનસૂયવે એટલે અર્જુન જેવો કેવો હોય તો એનામાં જે મર્યાદાઓ છે, થોડા મંદ ગુણો છે, કામ કરવામાં થોડી ઢીલાશ હોય, થોડું ધીમા હોય, કંઈક મંદ ગુણો હોય તો એને સ્તુતિ કરે. સ્તુતિ કરે એટલે જેમ કે બાળક હોય એનું શરૂઆતમાં નાનું હોય, ધીમે ધીમે મોટું થાય ત્યારે કેવું, મા એના છોકરાને કહે મારો દીકરો તો બહુ જલ્દી બધું કરે, બહુ જલ્દી બ્રશ કરે, બહુ જલ્દી નાહી લે વગેરે વગેરે. તો આમ હકીકતમાં તો ધીરે ધીરે કરે છે, પણ એને કેવું પ્રોત્સાહિત કરે કે મારો દીકરો તો આમ ને મારો દીકરો તો આમ વગેરે. તો એવી રીતે એનામાં જે મર્યાદા છે એ એને લાગવા ના દે, પરંતુ એની કંઈક સ્તુતિ કરે, બહુ જલ્દી કરે છે વગેરે, જલ્દી જલ્દી થઈ જાય તૈયાર. તો સ્તૌતિ મંદ ગુણાનપી, મર્યાદાઓનો આદર કરે, અરે વિશેષતાઓનો આદર કરે, મર્યાદાઓનો સ્વીકાર કરે. ન અન્ય દોષેષુ રમતે, અને બીજાના દોષમાં એક નિંદા પુથલી વગેરે જે છે ને એનામાં જે રસ આવે છે, જે આપણને આનંદ આવતો હોય છે, એ બહુ તામસિક આનંદ કહેવામાં આવે છે. એટલે અન્ય દોષેષુ ન રમતે, એટલે બીજાના દોષનું જે એમાં પોતાના મનને લઈ જ ન જાય એને અનસૂયા કહેવામાં આવે છે. અનસૂયા એટલે ઈર્ષ્યા રહિતનું. એક ઈર્ષ્યા વસ્તુ જે છે આપણામાં, જે સદગુણો જે છે ને એનું હનન કરી નાખે છે. એટલે ઈર્ષ્યા ગુણથી હંમેશા મુક્ત રહેવું જોઈએ. એના માટે એક આખું બહુ સુંદર પુરાણમાં જ આવે છે. વિદ્યા, બ્રહ્મ વિદ્યા જે છે એ વિદ્યા દેવી બ્રાહ્મણ પાસે જાય છે અને કહે છે વિદ્યા હવૈ બ્રાહ્મણમ આ જગામાં. વિદ્યા દેવી જે છે, ભગવતી દેવી બ્રાહ્મણ પાસે જાય છે અને બ્રાહ્મણને જઈને કહે છે ગોપાય મામ, ગોપ એટલે રક્ષણ, તો મારું રક્ષણ કર. વિદ્યા બ્રાહ્મણને જઈને કહે છે મારું રક્ષણ કર. શેવધિ અહમ અસ્મિ, શેવધિ એટલે ખજાનો, હું તારો ખજાનો છું. બ્રાહ્મણને જઈને વિદ્યા કહે છે હું તારો ખજાનો છું, મારું રક્ષણ કર. અસૂયકાય અનૃજવે અયતાય ન મામ બ્રુયાહા. જનરલી બ્રાહ્મણોનું શું કામ હતું? પઠન અને પાઠન. એટલે પઠન પાઠન, વિદ્યા પ્રદાન આદાન વગેરે જે હતું એ બ્રાહ્મણોનું કર્તવ્ય હતું વર્ણાશ્રમો પ્રમાણે. તો બ્રાહ્મણોને જઈને વિદ્યા કહે છે કે હું તારો ખજાનો છું. અસૂયકાય, જે કોઈનામાં ઈર્ષ્યા વગેરે હોય, જે કોઈનામાં કંઈક કપટ હોય અને જે કંઈ પ્રયત્ન વગરનો આળસુ અને પ્રમાદી હોય એવાને મને તું ઉપદેશ ન આપીશ. એટલે વિદ્યાએ બ્રાહ્મણને જઈને કીધું કે ઈર્ષ્યાવાળાને, કપટીને અને આળસુ પ્રમાદીને મહેરબાની કરીને તું મારું દાન ન કરીશ, વિદ્યાદાન ન કરીશ. અને જે આવી રીતે અનસૂયું છે, જે પ્રયત્ન કરી રહ્યો છે અને જે સરળ છે એને તું મારું દાન કરીશ તો હું વીર્યવતી થઈશ, શક્તિશાળી થઈશ અને બધાનું કલ્યાણ કરીશ. એટલે એક અસૂયા રહિતના જે હોય એ આ ભક્તિના, શ્રદ્ધાના અધિકારી છે. અસૂયા એટલે ઈર્ષ્યા, એટલે અસૂયાથી મુક્ત થવું જોઈએ. અસૂયા જ આપણને સત્સંગ વગેરે જ્યારે જે ઉપદેશ અપાતો હોય એનો સાચો અર્થ ગ્રહણ કરવામાં, એટલે વિવક્ષા આપણે પકડી શકીએ, તાત્પર્ય આપણે પકડી શકીએ કે ગ્રંથકાર આ શાસ્ત્રો શું કહેવા માગે છે. કૃષ્ણ ભગવાન ઉપદેશ આપી રહ્યા હોય તો કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે. ઘણીવાર કેવું આપણે ઘણો સત્સંગ વગેરે થાય તો એમાં ખબર ના પડે આમ કીધું શું તમે હકીકતમાં, તો એ ખબર ના પડે ક્યારે? જ્યારે અસૂયા હોય ને તો ખબર ના પડે. એટલે કહેવા શું માંગો છો એવી ખબર ક્યારે પડે? જો આપણામાં અનસૂયા હોય તો. એટલે આ અનસૂયા એ સૌથી વધારે મહત્વનો ગુણ છે. અનુભવ સહિતનું આ જ્ઞાન ભગવાન આપવાના છે, માટે દોષ વક્તા કે સત્સંગ વગેરે જ્યારે પણ થતો હોય ત્યારે કોઈનામાં પણ પરમાત્માની પ્રાપ્તિના માર્ગે ચાલનારો જે પથિક છે, પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ આમ લક્ષ્ય સામે જ દેખાય છે,
પરમાત્માની પ્રાપ્તિ અત્યંત નજીક છે. પણ રસ્તામાં આપણે જાઓ બદ્રીનાથ કે ગમે ત્યાં જતા હોઈએ અને બસ આ બદ્રીનાથ ધામ આમ સામે જ દેખાય છે, પણ રસ્તામાં બસ એની વચ્ચે કોઈક આપણો શત્રુ આવીને ઊભો હોય તો, એટલે એ વખતે દોષ દર્શન વગેરે તો પછી પરમાત્માની પ્રાપ્તિ ના થાય. એટલે એવું કહેવાય છે કે દુનિયાના કોઈ પણ જીવ માટે, જળ ચેતન કોઈ પણને માટે જો આપણને દ્વેષ હશે ને તો પરમાત્માની પ્રાપ્તિ સંભવ નથી. એટલે ઈર્ષ્યા છે, ગુણેશુ દોષ દર્શન છે, એટલે પરમાત્માની જે છે ને એ પરમાત્માએ લીધેલું રૂપ છે. પરમાત્માએ જ આ રૂપમાં આ વેશમાં આવીને કંઈક રમત કરી રહ્યો છે, એના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યો છે. એટલે આપણે એના માટે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. મર્યાદાઓનો સ્વીકાર કરીએ અને વિશેષતાઓનો આદર કરીએ તો અનસૂયા આપણે પૂરેપૂરી માત્રામાં કેળવી કહેવાય. એટલે 7મા અધ્યાયમાં મુખ્યત્વે આ બધા ચતુર્વિધા ભજંતેમાં ભક્તોનું વર્ણન હતું. 8મા અધ્યાયમાં મુખ્યત્વે જે સાધના હતી, અંતકાળે પણ પરમાત્માના દર્શન વગેરે થાય એનું નિરૂપણ હતું. 9મા અધ્યાયમાં ભજનીય જે પરમાત્મા છે ને એના સ્વરૂપનું વર્ણન પરમાત્મા પોતે કરે છે. એટલે અહીંયા રાજવિદ્યા રાજગુહ્ય યોગ એવું કહેવામાં આવ્યું છે. તો બીજા શ્લોકમાં પણ આવી જ રીતે ભગવાન આ જે ઉપદેશ આપે છે ને એની બહુ મોટી પ્રશંસા કરે છે, વખાણ કરે છે, સ્તુતિ કરે છે. તો બીજા શ્લોકમાં કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ વિદ્યાનામ રાજા રાજવિદ્યા. તો આ જે જ્ઞાન છે 9મા અધ્યાયનું એ રાજવિદ્યા છે. રાજવિદ્યા એટલે બધી જ વિદ્યાઓની રાજા છે. રાજગુહ્યમ અત્યંત ગોપનીય જે બધા જ્ઞાન છે ને એમાં પણ આ સૌથી વધારે ગોપનીય છે. પવિત્રમ ઇદમ ઉત્તમમ, આ ઉત્તમ પવિત્ર, સૌથી વધારે પવિત્ર પાવન કરનારું છે. આટલું બધું ઉત્તમ છે, આટલું બધું દુર્લભ છે, આટલું બધું ગોપનીય છે, તો પછી બહુ અઘરું હશે ને? ના ના, સુસુખમ કરતું અવ્યયમ, અત્યંત સરળ છે. સુસુખમ કરતું, એને પ્રાપ્ત કરવું, એને આત્મસાત કરવું અત્યંત સરળ છે. ચલો સરળ તો હોય પણ આપણા ભાગમાં આવશે ખરું? તો કે હા, પ્રત્યક્ષાવગમમ, પ્રત્યક્ષ અવગમ, જેનો અનુભવ બધાને પોતાના હૃદયમાં સાક્ષાત થઈ શકે એવો છે. અને એને ધર્મ્યમ, ધર્માદ અનપેતમ, ધર્મ્ય રૂપ છે. ધર્મને અનુસરીને, ધર્મ એટલે ભગવદ્ ગીતામાં ધર્મ છે સમર્પણ, સમર્પણ રૂપી ધર્મ છે. શરણાગતિ કો, ભક્તિ કો, એ જ ભગવદ્ ગીતાના આ 9મા અધ્યાયનો ધર્મ છે. તો ધર્મને અનુસરીને મળનારું છે, માટે ધર્મે કીધેલું છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ અને સુસુખમ કરતું અને અવ્યયમ, આટલા બધા વિશેષણો ભગવાને આ જ્ઞાન માટે કીધેલા છે. એટલે વિદ્યાનામ રાજા, સંપૂર્ણ જેટલી પણ વિદ્યાઓ છે ને એની આ મુખ્ય ચૂડામણી રૂપ વિદ્યા છે. જેટલી પણ વિદ્યાઓ અત્યારે પ્રવર્તમાન છે આ જગતમાં, જેટલી સ્કૂલમાં કોલેજમાં વગેરે ભણવામાં આવે છે, આપણે જેટલી પણ વિદ્યાઓ ભણીએ છીએ સ્કૂલથી માંડીને કોલેજમાં, રસાયણશાસ્ત્ર હોય, ભૌતિકશાસ્ત્ર હોય, સામાજિક વિજ્ઞાન હોય, પરમાણુનું, બ્રહ્માંડમાં પણ ઘણી બધા વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. તે બધી વિદ્યાઓ જે છે ને એ કોઈકના કોઈક કાયદાનું જ્ઞાન આપે છે. જો ભૌતિક શાસ્ત્ર હોય તો ભૌતિક શાસ્ત્રના જે બધા કાયદાઓ હોય એનું જ્ઞાન આપણને આપે. રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન વગેરે જે કંઈ પણ શાખા હોય એ તે જે પ્રવર્તમાન કાયદાઓ છે ને એનું જ્ઞાન આપે છે. ભૌતિક શાસ્ત્ર ભૌતિક કાયદાઓનું જ્ઞાન આપે, રસાયણશાસ્ત્ર હોય તો રસાયણશાસ્ત્રના જે કંઈ પણ બધા નિયમો છે એનું જ્ઞાન આપે. જુદા જુદા નિયમો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ હોય, ચુંબકીય બળનો નિયમ હોય, દરેક નિયમોનું જ્ઞાન આપણને આપે છે. અને આ ભગવદ્ ગીતા કેવું જ્ઞાન આપે છે? એટલે જેટલું પણ આપણે સ્કૂલ કોલેજો વગેરેમાં ભણીએ છીએ ને એ બધા કાયદાઓનું જ્ઞાન ભણીએ છીએ. અને શાસ્ત્ર પાસેથી શું મળે છે? એ કાયદાઓનો ઘડનારો કોણ છે એનું જ્ઞાન આપે છે. એટલે બધી જ આપણી અધ્યાત્મશાસ્ત્ર સિવાયની જેટલી પણ વિદ્યાઓ છે એ બધા કાયદાઓનું જ્ઞાન આપે છે. શું કરીએ તો આ જગતમાં સુખી થવાય, આ બધા કાયદાઓ છે. આપણે કઈ રીતે વર્તન કરીએ, કંઈક કરીએ તો સુખી થવાય.
એટલે સુખી સમૃદ્ધ વગેરે કઈ રીતે થવાય એ અત્યારે બધી વિદ્યાઓ કહે છે. બધી વિદ્યાઓ કાયદાનું નિયમોનું જ્ઞાન આપે છે. અને અધ્યાત્મશાસ્ત્ર જે છે, ભગવદ્ ગીતા કહો, ભાગવત વગેરે શું આપે છે? કાયદાનો ઘડનારો કોણ છે. જો કાયદો જે છે ને, આપણે રાષ્ટ્રપતિ પાસે કોઈ પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે બધા ઓલા એવોર્ડ લેવા જાય ને, કોઈ પણ સિલેક્શન થયું હોય રાષ્ટ્રપતિ પાસે, રાષ્ટ્રપતિ ભવનમાં જવાનું હોય તો અમુક તમને પ્રોટોકોલનું પાલન કરવું પડે. રાષ્ટ્રપતિને આમ હેન્ડશેક ના કરાય. પછી રાષ્ટ્રપતિ પાસે જવા માટે એ લોકો 2 દિવસ વહેલા બોલાવે. 2 દિવસ વહેલા બોલાવીને તમારે કેવી રીતે એવોર્ડ લેવાનો છે, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે, એનો ડેમો આપે. એટલે જો તમારે 4 ડગલા આમ ચાલવાનું છે, પછી 4 ડગલા આમ ચાલવાનું છે, પછી આમ હાથ આમ કરીને એવોર્ડ લેવાનો છે, ઊભા રહેવાનું છે, કેમેરા સામે જોવાનું છે. 2 દિવસ આની ટ્રેનિંગ આપે. તમારે રાષ્ટ્રપતિ સાથે એમ હેલફેલ, હા કેમ છો, મજામાં છો, એવું બધું ના બોલાય. એક પ્રોટોકોલ હોય, એક કાયદો હોય. એટલે રાષ્ટ્રપતિ પાસે જઈએ ને ત્યારે એ પ્રમાણે કાયદામાં અમુક લેંઘો જબ્બો પહેરી ના જવાય. ત્યાં જે પ્રમાણેનો પોશાક ને બધું હોય, એટિકેટ વગેરે બધું પાલન કરવું પડે. તો એ પ્રમાણે બધા કાયદાઓનું પાલન કરવું પડે. પણ રાષ્ટ્રપતિ જ આપણા ઘરે આવ્યા હોય તો ત્યારે પછી આપણે તો ભલે ને ધોતિયું જબ્બો બધે ગમે તે પહેર્યું હોય તો ચાલે ને. ત્યારે કોઈ કાયદો મહત્વનો રહે? આમ બોલવું જોઈએ ને આમ ના કરવું જોઈએ ને કોઈ કાયદો રહે ખરો? એટલે કાયદાઓનું પાલન છે ને, આ જગતમાં સુખી થવું હોય ને તો કરવું પડે. એ વાત સાચી છે. પણ ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનની પ્રાપ્તિને આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન કેવું છે, તો ભગવાન આપણને સામેથી ચાલીને આવે ને તો આપણે કોઈ ઝંઝટ કરવી પડે સુખી થવા માટેની, સમૃદ્ધ થવા માટેની. બસ એવું કંઈક આ છે. એટલે અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન છે ને, એટલે ભગવાન આપણને સામેથી આવીને પ્રાપ્ત થાય તો આપણે કંઈ બહુ ઝાઝો સાધનાઓનો આડંબર કરવાની જરૂર નથી. એટલે ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય આપણી શ્રદ્ધા ભક્તિથી, એ આ 9મો અધ્યાય કહે છે. કે આપણે થોડુંક ઓછું કામ કરવું પડે. આપણે બધા બહુ કાયદાઓનું પાલન ના કરવું પડે. ભગવાન થોડું સામે ચાલીને આવે તો કેટલું આપણું કામ ઓછું થઈ જાય ને, એવું કંઈક છે. એટલે એને સુસુખમ કરતું અવ્યયમ. અને બીજું પણ એક ખાસ યાદ રાખવાનું કે જગતની બધી વિદ્યાઓ કાયદાનું, નિયતિનું જ્ઞાન, આપણને નિયમોનું જ્ઞાન આપે છે. અધ્યાત્મશાસ્ત્ર કાયદાનો ઘડનારો કોણ છે એની જિજ્ઞાસા જન્માવે છે. જો આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે બધું સરવાળો, ભાગાકાર, ગુણાકાર ને આન તેન બધું આવતું હતું. આનો ઉપયોગ શું છે એમ એ ખબર નહોતી પડતી ત્યારે. અમે 12 સાયન્સથી માંડીને બહુ બધું, એટલે એન્જિનિયરિંગમાં આન તેન બધું ભણવા જઈએ ને ત્યારે મોટા મોટા ઇક્વેશન, બધા સમીકરણો બધા ઉકેલીએ ને આન તેન, પણ જીવનમાં એનો ઉપયોગ શું છે એ ખબર નહોતી પડતી ત્યારે એક જિજ્ઞાસા જન્મીતી ખરી કે આ બધા સમીકરણો ઉકેલવાના છે કોના માટે? એટલે સમીકરણો રચ્યા છે કોને ધ્યાનમાં રાખીને? એટલે કે કાયદાનો ઘડનારો છે કોણ? આપણે ધારો કે કોઈ પણ તમને બધા E=mc², આઇન્સ્ટાઈનનું જે ઇક્વેશન હતું એણે કાયદાઓનો અભ્યાસ કર્યો. પછી સફરજન ઉપરથી નીચે પડે છે તો આટલા વેગથી પડે છે વગેરે વગેરે. એટલે જગતમાં પ્રવર્તમાન કાયદાઓ, આ ન્યૂટન છે, આઇન્સ્ટાઈન છે, બધા વૈજ્ઞાનિકોએ કાયદાઓનો અભ્યાસ કર્યો. કાયદા એટલે નિયમો, નિયતિ વગેરે. પણ અધ્યાત્મશાસ્ત્ર છે ને ત્યાં સુધી કોઈ પહોંચી ના શક્યું. કેમ? કારણ કે કાયદાનો ઘડનારો કોણ છે એને જાણ્યા વગર તમે કોઈ ઇક્વેશન તમારું સાચું ના કહેવાય. એટલે વૈજ્ઞાનિકો ગમે તેટલા સમીકરણો રચે અને જગતના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરે, પણ એ સાચું દાખલો ગણે છે ને એવું નથી. દાખલાનો જવાબ એમને સાચો મળશે જ નહીં, ગમે તેટલા સમીકરણો રચે. કારણ કે કાયદાનો ઘડનારો કોણ છે એને જાણ્યા વગર તમે ગમે તેટલા કાયદાઓને સમજવાનો પ્રયત્ન કરો, એ પૂરેપૂરું કોઈ રીતે એને સમજી નહીં શકે. એટલે અહીંયા ધર્મ્યમ એટલે આ બધા કાયદાઓના ઘડનારા રૂપે જે છે પરમાત્મા, એનું જ્ઞાન આપણને આપે છે. સર્વશ્રેષ્ઠ, ઉત્તમમ, પવિત્રમ વગેરે કહેવાયેલું છે. હકીકતમાં ભગવાને અહીંયા કીધું રાજગુહ્યમ, સૌથી વધારે ગોપનીય. ગોપનીય એટલે રહસ્યમય, અત્યંત છુપાયેલું. એટલે કે ભાઈ પરમાત્મા છુપાયેલા છે. તો છુપાયેલા છે એટલા માટે અહીંયા રાજગુહ્યમ કીધેલું છે. તો પરમાત્મા ક્યાં છુપાયેલા છે? એટલે પરમાત્માએ આ જગતનું સર્જન ને બધું કર્યું ને ત્યારે વિચાર કર્યો
કે મને જોતા જ આ સંસાર રૂપી ખેલ જે છે ને એ સમાપ્ત થઈ જશે અને મારા વિના આ સંસાર રૂપી ખેલ છે ને, આ રમત જે છે ને ચાલુય નહીં રહે. જો ચેસની રમત હોય, ચેસની રમત કોઈ રમતું હોય તો એમાં કેવું કાળા ધોળા બધા ઊંટ, ઓલા ઘોડા ને હાથી ને બધું હોય છે, ઓલું રાજા રાણી અને પ્યાદા બધા હોય, એટલે આ બાજુ સફેદ અને આ બાજુ કાળા વગેરે હોય ચેસની રમત. કોઈ ચેતન રમનારો ના હોય તો એ સાર્થક થાય ખરી? એમ બેઠા બેઠા કંઈ એ લોકો પોતે કંઈ કરે? કંઈ ના કરે. ચેતન રમનારો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી એ બધા ચેસની રમતના બધા પ્યાદાઓ જે છે કંઈ જ કામના નથી. સૌથી પહેલાં ચેતને પ્રવેશ કરવો પડે, ચેતને આવવું પડે, મેદાનમાં આવવું પડે, મેદાનમાં આવીને પછી એને રમવું પડે. એમ પરમાત્માએ પણ વિચાર કર્યો કે મારા વગર ને આ સંસાર, આ જગતરૂપી ખેલ છે ને ચાલશે નહીં. આપણે બધા સુષુપ્તિમાં કેવા હોઈએ છીએ? આ પ્યાદાઓ આમ બધા હોય ને પોતપોતાની પથારીમાં આમ પડેલા હોય. એટલે પરમાત્માએ આવી રીતે આપણે ઊંઘી ગયા હોઈએ ત્યારે કેવા હોય? પોતપોતાની એક એક જે ઓલું ચોકઠું હોય ને એમાં હોઈએ, પોતાનું જે પથારી વગેરે હોય એમાં સૂઈ ગયા હોઈએ, કંઈ ના હોય. એટલે ત્યારે પછી એ ખેલ જોવાની કંઈ મજા આવે? આપણે બધા આમ પડ્યા હોઈએ આમ, એ ખેલ જોવાની મજા ના આવે. પછી પરમાત્માએ વિચાર કર્યો કે હું નહીં આવું ને તો આ કશો ખેલ ચાલવાનો નથી, એટલે મારે આવવું પડશે. એટલે પરમાત્માએ બધાને જગાડ્યા, આપણને જગાડ્યા અને પછી આ સત્સંગ ના અંતે બધો જગતરૂપી વ્યવહાર ચાલુ કર્યો, સંસારરૂપી ખેલ ચાલુ કર્યો, આ રમત ચાલુ કરી. એટલે આપણે સમજવાનું છે શું કે આ હાથી આમ ચાલ્યો, ઘોડો આમ ચાલ્યો વગેરે, એટલે કે હું આમ ચાલ્યો ત્યારે ચલાવનારો કોણ છે એને સમજવા માટે, એને જાણી લઈશું ને તો પછી એ રમત જીતી જઈશું, આપણે બાજી જીતી જઈશું. પણ આપણે સામે કોણ છે? ચલો એમથી આમ જોઉં, એમથી આમ જોઉં, એમાં ને એમાં કોણ ચલાવી રહ્યો છે એ જોવાનું જ ભૂલી ગયા છીએ. એટલે પરમાત્માએ આપણા બધામાં પ્રવેશ કરીને રમત ચાલુ કરી. રમત ચાલુ કરી એટલે આપણામાં જન્મવું શું જોઈતું હતું? કે આપણને ચલાવનારો કોણ છે. તો ચલાવનારો કોણ છે એના બદલે સામે કોણ છે, એનામાંથી બચવા માટે શું કરવું, એને પાડવા માટે શું કરવું, એમાં ને એમાં જ આપણે વ્યસ્ત થઈ ગયા. એટલે આપણે જ્યારે ચેસની રમત કે ગમે તે હોય ત્યારે સમજવાનું કે આપણે બાજી જીતવાની છે. બાજી ક્યારે જીતીએ? જ્યારે ચલાવનારો કોણ છે એને જાણી લઈએ ને તો બાજી જીતી જઈએ. ચલાવનારાના મનમાં શું સંકલ્પ છે એ પ્રમાણે જ આ ખેલ ચાલી રહી છે. એ ગમે ત્યારે કયા પાસા પડે છે તો પાસા પાડવાનો જે સંકલ્પ છે ને એ પરમાત્માના હાથમાં છે. એટલે આપણા દ્વારા જે કંઈ આપણી ચાલ છે એ ચલાવનારાના સંકલ્પ પ્રમાણે જ થઈ રહ્યું છે. એટલે એ ચલાવનારાને આપણે સમજવાનો છે, ઓળખવાનો છે, જાણવાનો છે, તો બાજી આપણે જીતી જઈ શકીએ એમ છીએ. એટલે રાજવિદ્યા પછી રાજગુહ્યમ પવિત્રમિદમ ઉત્તમમ, સૌથી વધારે પાવન કરનારું છે. કઈ રીતે પાવન કરનારું છે? તો આગલા જે છેલ્લા શ્લોકો છે, શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે કર્મ બંધનૈ. આપણે એક કલ્મશ શબ્દ ઘણી વાર આવે છે ભાગવતમાં. નામ કલ્મશ એટલે ડાઘો. આપણે કંઈક ખાધા પીતા કંઈક આમ ડાઘો પડી જાય ચાનો કે વગેરે તો તરત આપણે સાફ કરી નાખીએ છીએ. વસ્ત્ર ઉપર જે કલ્મશ કે ડાઘો હોય ને એ તરત આપણે સાફ કરી નાખીએ વગેરે. તો કલ્મશ શબ્દ કઈ રીતે આવ્યો છે? તો કલ્મશ એટલે કલ્મ અને શકાર આપણે અલગ રાખીએ તો કલ્મ એટલે સંસ્કૃતમાં રલયોહો અભેદ. એટલે ર અને લ બંને એકબીજાની જગ્યાએ વપરાય. સંસ્કૃતમાં એવું છે. બવયોહો અભેદ, બ અને વ પણ એકબીજાની જગ્યાએ સંસ્કૃતમાં વપરાય. એમ ર અને લ, તો લ ની જગ્યાએ રેફા એટલે કે રકાર છે. એટલે કલ્મ હકીકતમાં કર્મ છે. ર લ ની જગ્યાએ રકાર આવી જાય. એટલે કર્મ અને પછી શ જે છે ને એ સંસ્કારના અર્થમાં છે. એટલે કર્મ અને કર્મના સંસ્કારો જ હકીકતમાં ડાઘા છે. આપણા ચૈતન્ય સ્વરૂપ આપણા શુદ્ધ હૃદય ઉપર, આપણા હૃદય શુદ્ધ જ છે, સત્વગુણનું બનેલું છે, પણ એના પર ડાઘા કયા પડ્યા છે? કર્મ અને કર્મના સંસ્કારો. જે કંઈ પણ હું કરું છું આ બધું અભિમાન, કર્તૃત્વનું અભિમાન અને પાપ પુણ્ય વગેરે જે સંસ્કારો છે એ જ આ કલ્મશ છે. એનાથી મુક્ત થઈ જઈશું. એટલે આ જ્ઞાન જે છે ને પવિત્રમિદમ ઉત્તમમ, સૌથી વધારે ઉત્તમ પવિત્ર છે.
એટલે પવિત્ર પાવન કરનારું છે. તો આ બધા શુભાશુભ બધા કર્મોના સંસ્કારો જે છે આપણને મુક્ત કરનારું છે. કર્મના સંસ્કારો એ જ આપણામાં એને છે ને દુર્ગંધ કહેવામાં આવે છે. તો દુર્ગંધ, જીવ ગંધાય છે. શેના લીધે ગંધાય છે? કર્મના સંસ્કારોને લીધે ગંધાય છે. મેં આ કર્યું, મેં આટલું કર્યું હતું વગેરે. કર્તૃત્વનું અભિમાન છે એને લીધે જીવ પોતાને પરમાત્માથી અળગો રાખે છે. એટલે કર્તૃત્વનું અભિમાનનું જે આ કલ્મશા ડાઘો જે છે ને એને જ આ 9મા અધ્યાયનું જે જ્ઞાન છે રાજવિદ્યા એ દૂર કરી નાખે છે. ભગવાન સાથે અભેદ એટલે કે પ્રાપ્ત કરાવી આપે છે. અને પ્રત્યક્ષ અવગમ સ્વાનુભવ પર્યંતનું આ જ્ઞાન આપે છે. આપણે મગની દાળનો શીરો ખાઈએ અને લાડુ ખાઈએ તો બંનેની મીઠાશ, બંનેનો આનંદ જુદો છે કે એક છે? મગની દાળનો શીરો હોય અને લાડુ હોય, ચાલો કેરીનો રસ હોય, અત્યારે ઉનાળો ચાલે છે બરોબર, તો મગની દાળનો શીરો હોય અને કેરીનો રસ હોય તો બંનેમાં આનંદ, મીઠાશ વગેરે જે કંઈ પણ છે એ જુદા છે કે એનું વર્ણન કરવું હોય તો કે મગની દાળના શીરાની મીઠાશ કરતાં કેરીના રસની મીઠાશ કેવી જુદી એમ કે જાતે જ ચાખવી પડે. એનું પ્રત્યક્ષ અવગમ એટલે કે પ્રત્યક્ષ એનો અનુભવ જ કરવો પડે. તેવી જ રીતે આ પરમાત્માનું જે જ્ઞાન છે સ્વાનુભવ સંયુક્તમ જ્ઞાનમ, એટલે પરમાત્મા એટલા અનુભવના સ્તરે જીવંત બને અને આપણે અનુભવી શકીએ કે આ પરમાત્માનો અનુભવ છે. આત્માની સિદ્ધિ વિવેકથી થાય છે. આપણે વિવેક કરીએ, વિવેક એટલે આ શરીર વગેરેથી હું ચૈતન્ય સ્વરૂપ છું, જુદો છું એવું સમજીએ ત્યારે આત્માની સિદ્ધિ થાય. પરમાત્માની સિદ્ધિ અનુભવથી થાય અને મહાત્માની સિદ્ધિ સદ્ગુણોથી થાય. એ 15મા અધ્યાયમાં નિર્માણ મોહા જીતસંગ દોષા વગેરે જે છે સદ્ગુણો, કોઈ પણ મહાત્મા, મહંત, સંત વગેરે જે કહેવાય સાધુ પુરુષ, સાધુતા કઈ રીતે સિદ્ધ થાય? કોઈ પણ માણસમાં આને સાધુ પુરુષ, આને સજ્જન કહેવો જોઈએ તો સજ્જનતા, સાધુતા, મહાત્માપણું કેવી રીતે સિદ્ધ થાય? સદ્ગુણોના આધારે મહાત્માપણું સિદ્ધ થાય છે. અનુભવથી પરમાત્માપણું સિદ્ધ થાય છે. પરમાત્માની સિદ્ધિ અનુભૂતિથી થાય છે. એટલે પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર આ પરોક્ષ નિશ્ચય રૂપ આ જ્ઞાન પરમાત્મા અહીંયા કહેવાના છે. એટલે વિદ્યાનામ રાજા એટલે રાજવિદ્યા છે. ધર્મ્યમ સુસુખમ અને અત્યંત સરળ છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલું બધું સરળ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન છે તો બધા કેમ એને પ્રાપ્ત નહીં કરી લેતા હોય? તો એના જવાબમાં ભગવાન થોડો ખેદ પ્રગટ કરતા કહે છે 3જા શ્લોકમાં, અશ્રદ્ધાના પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. તો જ્ઞાન આટલું સરળ હોય અને અક્ષય ફળવાળું હોય, અવિનાશી આનંદ સ્વરૂપ હોય તો બધા એને પ્રાપ્ત કેમ નથી કરી લેતા? બધા ભગવાનની પ્રાપ્તિ માટે, ભક્તિ માટે આમ મંડી કેમ નથી પડતા? બધા અધિક મહિનામાં કેવી સુંદર રોજ સવારે બધા પૂજા કરે છે, તો કેમ આટલા જ લોકો કરે છે? આખા અમદાવાદમાં, આખી દુનિયામાં કેમ બધા નથી કરતા? જો ભગવાનનું આવી ભક્તિના જ્ઞાન આટલું સરળ હોય તો. ત્યારે ભગવાન કહે છે શ્રદ્ધા. તો શ્રદ્ધા રહિત લોકોને પરમાત્માની પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ મળતી નથી. અહીંયા બહુ સુંદર રીતે ભગવાન કહે છે અપ્રાપ્ય, એટલે અપ્રાપ્ય મામ, મને પ્રાપ્ત થતા નથી શ્રદ્ધા વગરના. શ્રદ્ધા નથી ને માટે ભક્તિ થતી નથી. એટલે આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપ માટે શ્રદ્ધા ક્યારે જન્મે? જ્યારે પરમાત્માના સ્વરૂપનો મહિમા ખબર હોય તો. મહિમા ખબર નથી માટે શ્રદ્ધા નથી જન્મતી. શ્રદ્ધા નથી જન્મતી માટે પરમાત્માની પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ હૃદયમાં જન્મતી નથી. એટલે બહુ સુંદર રીતે પરમાત્માએ કારણ કીધું કે મહિમા ખબર નથી માટે શ્રદ્ધા નથી જન્મતી અને શ્રદ્ધા રહિત હોવાથી ભક્તિ નથી જન્મતી. ભક્તિ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. તો મૃત્યુ સ્વરૂપી આ સંસારમાં નિશ્ચયના આવર્તન, વારંવાર આવજા કરે છે, કર્મ કરે, કર્મનું ફળ ભોગવે, પરંતુ મારી પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ એમને પ્રાપ્ત થતી નથી. તો શ્રદ્ધાનું અહીંયા બહુ જ મહત્વ કહેવામાં આવેલું છે.
શ્રદ્ધાના બળે જ આપણને ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં જન્મે છે. તો શ્રદ્ધા એટલે શું એનો આપણે થોડો વિચાર કરીએ. તો જેનામાં શ્રદ્ધા હોય ને એને સંત કહેવાય છે. સંત શબ્દ એને કહેવાય, એને સાધુ પુરુષ કહેવાય છે. તૈત્તિરીય ઉપનિષદ છે એમાં કે અસ્તિ એટલે ભગવાન છે એવું જેને શ્રદ્ધા છે એને સંતમેનમ તતો વિદુરીતિ, એને સંત પુરુષ કહેવો જોઈએ. તો સંત કોને કહેવાય? જેનામાં શ્રદ્ધા છે કે જગત ભગવાન એટલે આસ્તિક્ય બુદ્ધિને શ્રદ્ધા કહેવામાં આવે છે. ભગવાન છે, ભગવાન જગતનો સંચાલક છે, સર્જનહાર છે, પાલન કરી રહ્યો છે વગેરે જેની શ્રદ્ધા છે. આ શાસ્ત્ર પાસેથી આપણને આ જીવ જગત અને ઈશ્વર વિષયક આ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. જો આપણે અમુક માન્ય શ્રદ્ધાને છે ને સરળ ભાષામાં સમજવું હોય તો માન્યતા, શાસ્ત્રએ ઊભી કરેલી માન્યતાને શ્રદ્ધા કહેવાય. શિવલિંગ, શાલિગ્રામ વગેરે જે કંઈ છે, કોણે કીધું કે આ સાક્ષાત શંકર ભગવાન છે, આ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે શાલિગ્રામ? એ શાસ્ત્રએ ઊભી કરેલી માન્યતા એને શ્રદ્ધા કહેવાય છે. તો શાસ્ત્રએ જ આપણામાં આપણે અમુક માન્યતાઓ લઈને જન્મ્યા છીએ કે હું આ શરીર છું, મારે આ કર્મ કરીને સુખી થવાનું છે. તો આ માન્યતાઓને સુધારવા માટે શાસ્ત્રએ અમુક માન્યતાઓ ઊભી કરી છે. એટલે આપણી જ માન્યતાઓ એ અજ્ઞાનજન્ય છે. અજ્ઞાનને લીધે જ આપણે પોતાને એક શરીરમાં કેદ માની લઈએ છીએ. જ્યારે સુષુપ્તિમાં હોઈએ ત્યારે આ શરીરનું અભિમાન હોતું નથી ને, ત્યારે પરમાત્મા સાથે એક રૂપ થઈને આપણે સૂતા હોઈએ છીએ. માટે જ ઊંઘવામાં આટલી મજા આવે છે. કોઈને ઊંઘવાથી આજે મારું ઊંઘવું નથી એવું કોઈ કહે છે ખરું? કે ઊંઘીને ઉઠેલો આમ સપનું જોયું હોય અલગ વાત છે, પણ ઊંઘીને ઉઠેલો આમ તાજો ફ્રેશ વગેરે થઈને ઉઠે છે. કેમ? એ તાજગી શેની છે? કે પરમાત્મા આપણા મૂળ સ્વભાવે આપણે બનીને રહ્યા ને એની છે. એટલે શાસ્ત્રો એ જે શાસ્ત્રોએ ઊભી કરેલી માન્યતા એને શ્રદ્ધા કહેવામાં આવે છે. કે આ શાલિગ્રામ, શિવલિંગ વગેરે સાક્ષાત પરમાત્મા જ છે એવી આપણી માન્યતાને, અજ્ઞાનજન્ય માન્યતાને સુધારવાનો પ્રયત્ન આપણા શાસ્ત્રો કરે છે. એક માન્યતાને સુધારવા માટે બીજી સાત્વિક માન્યતા ઊભી કરે છે. શું છે? યક્ષ તેઓ બલિ. એક ભૂત ભગાડવું હોય તો બીજું ભૂત જ લાવવું પડે ને. એક ભૂત નહીં, ઓલા કોઈને એવું થયું ને બાળકને, હું ઘોડો ગળી ગયો છું, નાના બધા મમ્મી પપ્પાને બધાને દેકારો કરી દીધો, હું ઘોડો ગળી ગયો છું, ઘોડો ગળી ગયો. એટલે આવડો મોટો ઘોડો, હજી તું 5 વર્ષનો છે, ક્યાંથી ગળી જાય? 5 વર્ષના આટલા નાના પેટમાં તારો આટલો મોટો ઘોડો ક્યાંથી ગળી જાય? એટલે માન્યતા કે ના, હું ઘોડો ગળી ગયો છું, હું ઘોડો ગળી ગયો છું. તો પછી શું કરે કે સારું, તારે એક માન્યતા છે ને એની, એને સુધારવા માટે બીજી માન્યતા ઊભી કરવી પડે. તો ચાલો ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કે ઘોડો ગળી ગયો છું, તો ચાલો ઘોડો કાઢી નાખીએ બહાર. તારા પેટમાંથી સર્જરી કરીને ઘોડો કાઢીએ બહાર. એના માટે તને ઇન્જેક્શન આપવું પડશે, બેભાન કરવો પડશે, અંદરથી ઘોડો કાઢવા માટે સર્જરી કરવી પડશે. એટલે બધું થિયેટરમાં લઈ ગયા, લાઇટ બાઇટ બધું આ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પછી આવી રીતે એને ઇન્જેક્શન આપીને બેભાન કર્યો. અડધો કલાકમાં એને પાછું ભાન આવી જાય ને એવી રીતે. અને ત્યાં સુધીમાં ઘોડાગાડીવાળાનો કોઈ ઘોડો આવી રીતે ઓપરેશન થિયેટરમાં એના પિતાજી હતા એ લઈ આવ્યા. અને પછી એને ભાનમાં આવ્યો ને ત્યારે કીધું, હા જો ડૉક્ટર સાહેબે સમજાવ્યું, જો આ ઘોડો છે, જો આ બધું ચીરીના બધું કરેલું છે, આને બધું પાટાપિંડી કરેલા છે, આને કંઈ બહુ ખંજોળતો નહીં, આમાંથી છે ને જો આ હણહણે છે ને એ ઘોડો બહાર કાઢેલો છે. જેવો યક્ષ તેવો બલિ. એની માન્યતાને સુધારવા માટે બીજી ખોટી માન્યતા ઊભી કરવી પડે. જેવો યક્ષ તેવો બલિ. તો એવી જ રીતે આપણી માન્યતાઓને સુધારવા માટે શાસ્ત્રોએ આપણને સાત્વિક આલંબન આપ્યું છે, સાત્વિક માન્યતાઓ ઊભી કરી છે કે આ સાક્ષાત શંકર પરમાત્મા, શંકર ભગવાન જ છે. એટલે શિવલિંગનું પૂજન કરવાથી સાક્ષાત શંકર ભગવાનની પૂજા કરી હોય, આપણી ભાવના જે પ્રમાણે દ્રઢ હોય એનું ફળ તને મળે. એટલે આ જે શિવલિંગ છે એનું પૂજન જ્યારે કરીએ, આપણા માટે જીવંત હોય, આ શિવલિંગ વગેરે આપણા માટે જીવંત હોય, એટલા પ્રાણ આપણે આપણા એમાં આપેલા હોય.
એક માજી આવી રીતે કનૈયો જે છે આ વૃંદાવનની બનેલી ઘટના છે. તો કનૈયાની આવી રીતે રોજ પૂજા સેવા આરાધના વગેરે કરે અને બહુ સુંદર રીતે એની સાથે વાતો કરે, કનૈયાની સાથે વાતો કરે. પોતાનો જે લડ્ડુ ગોપાલ હતો વિગ્રહ એની રીતે બહુ સુંદર રીતે જે છે માજી વાતો કરે વગેરે. હવે ઘરમાં જે છે પુત્રવધુ વગેરે એને કદાચ આ બધું આટલું બધું શું છે સમય, પૂજા તો થોડી વાર કરવાની હોય, થોડુંક એના કરતાં ઘરમાં મદદ કરાવો ને એ પુત્રવધુને ગમે નહીં કે આટલા બધા માજી, એના કરતાં થોડું ઘરમાં કામ કરાવો રસોઈ વગેરેમાં, એટલે કે આટલું બધું આટલા નાટક કરવાની શું જરૂર છે ને આમ તેમ બધું કે. તો એક વખત આવી રીતે વધારે એકાદશી કે કંઈક હોય તો વધારે પૂજા લાંબી ચાલી હશે તો પુત્રવધુએ બહુ ગુસ્સે થઈ ગયા અને માજીને બહુ આવી રીતે ગુસ્સે થયા અને કે આ કનૈયાને આવી રીતે આના કરતાં તો તમે રસોડામાં મદદ કરો વગેરે વગેરે. એટલે કનૈયાને થોડોક ધક્કો માર્યો. તો ધક્કો માર્યો ને એટલે કનૈયો સહેજ આમ પડી ગયો. એટલે તો માજીને એટલું બધું મારો કનૈયો આવી રીતે એને કંઈ થયું તો નથી ને, ડૉક્ટરને બોલાવો એમ કરીને એના પુત્રને ફોન કર્યો ઓફિસમાંથી. ગમે તેમ કરીને ડૉક્ટરને મોકલ, મારા કનૈયાને કંઈ થયું નથી ને મારે ચેક કરવું છે, મારા કનૈયાને કંઈ વાગ્યું નથી ને વગેરે વગેરે. એટલે કનૈયા આવું કે ચાલો હવે ડૉક્ટર ઓળખીતા હોય તો ડૉક્ટર પરાણે આવ્યા અને માજીને કીધું શું થયું માજી, કે આ કનૈયો પડી ગયો તો એને તમે જરાક ચેકઅપ કરી લો, એને કંઈ વાગ્યું નથી ને કંઈ થયું નથી ને. તો ભાઈ વિગ્રહ છે કનૈયા, ડૉક્ટરને પણ શું થાય હવે એમાં કે બા કંઈ નથી થયું કનૈયાને, કે ના તમે ચેક કરો. કનૈયાઓ બોલવો જોઈએ કે કંઈ થયું નથી કંઈ વાગ્યું નથી, તો કઈ રીતે ખબર પડે. એટલે ડૉક્ટરે પોતાનું સ્ટેથોસ્કોપ હોય ને એક આમ કનૈયા ઉપર લગાડ્યું. એટલે માજીની જેવી ભાવના હતી એ પ્રમાણે પછી ડૉક્ટરે કરવું પડે ને. એટલે ડૉક્ટરે સ્ટેથોસ્કોપ અહીંયા ભરાઈને કનૈયાની છાતી ઉપર મૂક્યું. ધમ ધમ રીતસરના ધબકારા સ્ટેથોસ્કોપમાં સંભળાયા ડૉક્ટરને. અને ડૉક્ટરે સ્ટેથોસ્કોપ આ માજીને પણ સંભળાવ્યું. જો કનૈયાના ધબકારા બહુ સુંદર ચાલે છે, કનૈયાને કંઈ નથી થયું. જો માજીએ કેટલા પ્રાણ અંદર આપ્યા હશે કે આ વિગ્રહમાંથી પણ સ્ટેથોસ્કોપમાં ધબકારા સંભળાતા હતા. આ વૃંદાવનની બનેલી ઘટના છે. એટલે આપણી શ્રદ્ધા શું કરી શકે છે, આપણે ભગવાનને આમાં જીવંત બનાવવાના છે. જેટલું જીવંત અહીંયા સ્ટેથોસ્કોપ મૂકીએ તો સંભળાય છે. આ જડ છે આમાં ના હોય કશો અવાજ, પણ તો સ્ટેથોસ્કોપ મૂકીને સંભળાય છે. તો જેટલું અહીંયા સંભળાય છે ને ધબકારા, એટલા જ ત્યાં સંભળાવવા જોઈએ. એટલો ભાવ, હું આ શરીર છું એ ભાવ એટલો દ્રઢ કરી દીધો છે આપણે કે અહીંયા સંભળાવા લાગ્યા છે એ પરમાત્માના ધબકારા. તો એટલો જ ભાવ આપણે અહીં મૂકવાનો છે કે એ શિવલિંગ, એ શાલિગ્રામ, આપણા જે લડ્ડુ ગોપાલ, જે ઈષ્ટ દેવતા હોય એ પ્રાણ અહીંથી જ અહીં આપવાના છે. એટલે કે આપણા શરીરમાંથી અભિમાન ઓછું થાય, શરીરમાંથી આપણું જે કહેવાય ને તાદાત્મ્ય ઓછું થાય, એ બધું તાદાત્મ્ય, આપણી બધી લાગણીઓ ભગવાન સાથે જોડાય એના માટે શાસ્ત્રોએ આપણે ઈષ્ટ દેવતાની પૂજા વગેરે આપેલી છે. એટલે શાસ્ત્રોએ શ્રદ્ધા ઊભી કરી છે. સાત્વિક શ્રદ્ધા 17મા અધ્યાયમાં બહુ સુંદર બધી શ્રદ્ધાનું પણ નિરૂપણ આવે છે. સાત્વિક શ્રદ્ધા કોને કહેવાય, રાજસ શ્રદ્ધા કોને કહેવાય, તામસ શ્રદ્ધા. તામસ શ્રદ્ધા એટલે કંઈક ને કંઈક બીજાને નુકસાન પહોંચાડીને પણ હું લાભ લઈ લઉં. આ બધી શ્રદ્ધા જે ભૂતોની પૂજા, બધી તાંત્રિક અભિચારિક પ્રયોગો બધે કરતા હોય છે એને તામસી શ્રદ્ધા કહેવામાં આવે છે. રાજસી શ્રદ્ધા એટલે યક્ષ રાક્ષસો વગેરેની જે પૂજા વગેરે કરે એટલે જલ્દી ફળ મળે વગેરે વગેરે, એને રાજસી શ્રદ્ધા કહેવાય. અને આપણે તો જે પૂજા વગેરે કરીએ જે સાત્વિક દેવો છે, આપણા શાસ્ત્ર વડે પ્રતિપાદિત આપણા ગુરુ મહારાજે જે કીધા હોય એ પ્રમાણે દેવતાઓ, કૃષ્ણ ભગવાન, આપણા વૈદિક દેવતાઓ જે છે, પૌરાણિક દેવતાઓ, એટલે સાત્વિક શ્રદ્ધા કહેવાય. એટલે જ્ઞાન માર્ગમાં અહીંયા શ્રદ્ધા સૌથી વધારે અગત્યનું છે. એટલે શ્રદ્ધેય આ પરમાત્મા બની રહે છે આપણા માટે. એટલે શ્રદ્ધા હોય તો ભગવાનની પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ આપણા હૃદયમાં જન્મે. એટલે ભગવાન માટેની ભક્તિ ન જન્મવાનું કારણ શ્રદ્ધા નથી. અશ્રદ્ધાના પુરુષાહ, 3જા શ્લોકમાં ભગવાને કીધું. એટલે ઈશ્વરના સ્વરૂપ માટે આપણા શાસ્ત્રો જે છે એ પ્રમાણ છે. એટલે ઈશ્વર છે, જગતનો શાસક છે, હિતેચ્છુ છે, સર્વજ્ઞ છે. એટલે જે કરશે ને એમાં આપણું હિત છુપાયેલું છે અને એ આપણું હિત જાણે પણ છે.
માતા અને પિતા હિત ઈચ્છે છે ખરા સંતાનનું, પોતાના સંતાનનું હિત ઈચ્છે છે, પરંતુ હિત જાણતા નથી. કઈ રીતે હિત થાય એનું એ કદાચ ન જાણતા હોય એવું બની શકે, પણ પરમાત્મા સર્વજ્ઞ છે અને હિતેચ્છુ છે. હિત જાણે પણ છે અને હિતતમ એટલે અત્યંત કલ્યાણકારક હોય એવું જ એનો માર્ગ અને ઉપદેશ છે. એટલે શ્રદ્ધા મૂલક ઈશ્વરની પ્રાપ્તિ શ્રદ્ધા મૂલક છે. સમગ્ર જગત ઉપર ભગવાનનું એક હથ્થું શાસન ચાલી રહ્યું છે, આવું સમજીએ ને એને શ્રદ્ધા કહેવાય. સમગ્ર જગત ઉપર ભગવાનનું એક હથ્થું શાસન છે. આ જગત પરમાત્માના હાથની બહાર નીકળી ગયું હોય એવું લાગે કોક વાર. ક્યાંક કંઈક એવા બનાવો બને, ધરતીકંપ થાય ને આ થાય ને તે થાય, કંઈ કેમ હોય, કુદરતી હોનાર હતો ધારો કે કંઈક થાય, ત્યારે આપણને એક વિચાર એવો આવી જાય કે ભગવાન બરોબર ધ્યાન રાખતા નથી. આ જગતનું સંચાલન કરવામાં ભગવાન થોડુંક ઊંઘી જાય, ભૂલી જાય છે એવું કંઈ છે? ના ના ના, ભગવાન સર્વજ્ઞ છે. સમગ્ર જીવોનો ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્યકાળ એક સાથે જાણે છે. એટલે એ વખતે એ જીવનું એ રીતે જ કલ્યાણ થવાનું નિશ્ચિત હતું અને માટે ભગવાને એ બધું કરેલું છે. એટલે ટૂંકમાં જે એવું સમજે છે કે આખા જગત ઉપર ભગવાનનું એક હથ્થું શાસન છે, એનું હૃદય જલ્દીથી શુદ્ધ થાય અને જેવું હૃદય શુદ્ધ થાય ને ભગવાનની ભક્તિ જન્મે છે. એટલે શ્રદ્ધા એ આપણા માટે આપણા પક્ષે રહેલું બહુ મોટું બળ છે. અને શ્રદ્ધા મૂલક આપણો વ્યવહાર હોવો જોઈએ. એટલે કે આપણે જે પરમાત્માની આરાધના કરી રહ્યા છીએ એ શ્રદ્ધા એમાં સૌથી વધારે મહત્વનું છે. બહુ સુંદર બધા શ્લોકો આવશે અન્ય દેવતા ભક્તિ. એટલે ભગવાન સોમવાર હોય, શંકર ભગવાન ઉપર આપણે રુદ્રાભિષેક આ બધો આ તે દૂધથી દહીંથી વગેરે 7 દ્રવ્યોથી અભિષેક કર્યો હોય અને પછી ઘરે આવ્યા પછી યાદ આવે એટલે શનિ દેવતાને તેલ ચડાવવાનું રહી ગયું વગેરે. આને છે ને એટલે પરમાત્માની એકવાર જે શંકર ભગવાન હોય, જે આપણા ઈષ્ટ દેવતા હોય, એની આરાધના થઈ ગઈ શ્રદ્ધા મૂલક, પછી અન્ય દેવતાની આરાધના બાકી રહી ગઈ ને એવું સમજવાનું નથી. જો અન્ય દેવતાઓ શનિ વગેરે જે કંઈ પણ ઇન્દ્ર, વરુણ, વસુ જે દેવતાઓ છે એ ભગવાનના અંગો જ છે. આપણે આપણો મિત્ર હોય, મિત્રનો જન્મ દિવસ હોય તો એને ઘડિયાળ ધારો કે આપીએ ભેટ, એ ઘડિયાળ ક્યાં પહેરવાનો છે? પોતે જમણા ડાબા ગમે તે હાથે પહેરવાનો છે. એટલે આપણે મિત્રના ડાબા કે જમણા હાથને ઘડિયાળ ભેટમાં આપી છે કે મિત્રને આપી છે? બરોબર. એટલે મિત્રને આપીએ, ભલે એ પહેરવાનો છે હાથમાં કે પગમાં કે ગમે ત્યાં તો નથી પહેરવાનો. એટલે મિત્રને એટલે જમણા હાથને લાગે શું? જમણા હાથને ઘડિયાળ આપી, પણ હકીકતમાં તો મિત્રને જ આપી છે ને. એટલે આપણે જેનું પૂજન કરીએ ને આપણને લાગે કે આપણે ગણપતિ દાદાને લાલ ફૂલ ચડાવ્યું એટલે જમણા હાથે ઘડિયાળ આપી. હકીકતમાં ગણપતિ દાદા એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. આપણે જમણા હાથે ઘડિયાળ આપી છે એટલે લાલ પુષ્પ અહીં મૂક્યું અને મોગરાનું પુષ્પ દેવી આગળ મૂક્યું કે ગમે તે રીતે, પણ એવું સમજવાનું નથી આપણે એક અંગીની પૂજા કરી છે, કોઈક એક અંગને આપણે સાચવ્યું છે એવું નથી. એટલે આપણે અન્ય દેવતા ભક્તિ એક બહુ મહત્વનો અહીંયા આપણા જે 7મો અધ્યાય અને 9મો અધ્યાય બંનેમાં આ ચર્ચા ભગવાન સમજાવે છે કે દેવોની અન્ય દેવતાની ભક્તિ જે છે ને એ એવું સમજવાનું કે આપણે ખાલી ઘડિયાળની જમણા હાથને જ ઘડિયાળ આપી, પણ એટલે ઉપચાર સેમ જ છે. લાલ પુષ્પ ગણપતિ દાદા આગળ મૂકીએ આપણે, એમ ઘડિયાળ આપણે મિત્રને ભેટ આપીએ ત્યારે આપણે એ જ સમજવાનું છે કે અંગીને આપણા મિત્રને આપણે ભેટ આપી છે. લાલ પુષ્પ એક ગણપતિ નામ રૂપ આગળ આપણે નથી મૂક્યું. એ લાલ પુષ્પ જે પરમાત્મા સમગ્ર જગતનો જન્માવનારો છે એમને મેં આપેલું છે. એટલે લાલ પુષ્પ ગણપતિ દાદા આગળ મૂકીએ ત્યારે શું સમજવાનું? એ સમર્પણ સમગ્ર જગતના સર્જનહાર પરમાત્માને થયું છે, અંગને નથી થયું, અંગીને થયું છે. એક અન્ય દેવતા ભક્તિ એટલે અશ્રદ્ધાળુ છે ને અન્ય દેવતા ભક્તિ કરે છે. કે શ્રદ્ધા પરમાત્માના સ્વરૂપમાં જેને શ્રદ્ધા નથી એ આવા જુદા જુદા દેવતાઓની પૂજા કરે. સૂર્ય દેવતા પાસે આરોગ્ય માગે, ગણપતિ દેવતા પાસે વિઘ્ન હરતા વિઘ્ન ના આવે વગેરે માગે, સરસ્વતીજી પાસે જ્ઞાન આપે જ્ઞાન માગે,
ભાઈ સૂર્ય પાસે જઈને કે મને જ્ઞાન આપો, તો સૂર્ય દેવતા એવું કે ભાઈ એ તને સરસ્વતીજી પાસેથી મળશે, મારી પાસે જ નહીં મળે. આવું કેમ કે જો આ અન્ય દેવતા બુદ્ધિ જે છે ને એ ઓલા કેબિનેટ મિનિસ્ટર જેવી છે. આપણા સિંચાઈ વિભાગના એક મંત્રી હોય, પછી ઓલા ખનિજ વિભાગના એક મંત્રી હોય, પછી નાણાં મંત્રી હોય, પછી સુરક્ષા મંત્રી હોય. બધા કેબિનેટ મિનિસ્ટરો એટલે આ અન્ય દેવતાઓ. સિંચાઈ વિભાગવાળા પાસે આપણે કોઈક રોગની દવા લેવા જઈએ તો કે ભાઈ આ મારો પોર્ટફોલિયો નથી. આ બધા પાસે પાવર ક્યાંથી આવે છે? પ્રાઇમ મિનિસ્ટર પાસે. આ પ્રાઇમ મિનિસ્ટર એટલે પરમાત્મા. એટલે જેની પણ જે દેવતાની આપણે પૂજા કરીએ ને ત્યારે પરમાત્મા એટલે પરમાત્માના સ્વરૂપમાં મહિમા આપણને ખબર હોય ને તો પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધાપૂર્વક આપણે પૂજા કરવાની. આપણે લાલ પુષ્પ ગણપતિ એક નામરૂપ આગળ નથી મૂક્યું, પરમાત્માને સમર્પિત કરેલું છે એવું આપણે સમજવાનું છે. તો શ્રદ્ધાવાળો પરમાત્માની પૂજા કરે, અશ્રદ્ધાવાળો દેવતા અન્ય દેવતા એટલે ઉપાધિની પૂજા કરે. આપણે ઉપાધિની પૂજા નથી કરતા. શિવલિંગની પૂજા નહીં, શિવલિંગમાં સાક્ષાત શંકર ભગવાનની પૂજા કરીએ છીએ. આપણે ઉપાધિની પૂજા નથી કરતા. ઉપાધિને તો ભજી જ રહ્યા છીએ. એટલે એક ઉપાધિમાંથી આપણે એ ઉપાધિને ધારણ કરનારો જે છે ને એ ઈશ્વરની પૂજા કરવાની છે. એટલે ભગવાનની પૂજા કરીએ તો શનિ દેવતાને તેલ ચડાવવાનું બાકી રહી ગયું એવું ના હોય. એટલે અંગીની પૂજા થઈ જાય તો અંગને મળી જ ગયું કહેવાય. જગતનું જે જન્માવનારો છે એ પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધાવાળો છે. એક ઈશ્વર જ સર્વ સમર્થ છે. બધા દેવતાઓ પાસે એનું જ બળ છે. એટલે પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા હશે ને તો ઇન્દ્ર પોતાનું બળ આ હાથમાં આપશે. એવી જ રીતે દરેક દેવતાઓ પોતાનું બળ આ દરેક અંગના એક દેવતાઓ છે. આંખમાં સૂર્ય દેવતાનું બળ છે, કાનમાં દિક દેવતાનું બળ છે, નાકમાં અશ્વિની કુમારોનું બળ છે જેથી સૂંઘી શકીએ છીએ. એટલે એક પરમાત્મા સ્વરૂપમાં આપણી શ્રદ્ધા હોય ને તો બધા દેવો પ્રસન્ન થાય અને બધા પ્રસન્ન થઈને પોતાની શક્તિ આપશે. એટલે એક દેવતાને પ્રસન્ન કરવાની જરૂર ના રહે. પરમાત્મામાં શ્રદ્ધા હોવી ને એ બહુ મોટી વાત છે. પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા હોય. શ્રદ્ધા હા હું તો ભગવાનને માનું છું એને શ્રદ્ધા નથી કીધી. શ્રદ્ધા એ આપણા અધ્યાત્મ શાસ્ત્રનો ટેકનિકલ શબ્દ છે. ટેકનિકલ એટલે જેમ કે પરમાણુ, અણુ વગેરે કેવા ભૌતિક શાસ્ત્રના ટેકનિકલ શબ્દો કહેવાય. એટલે અણુ એટલે આમ ઝીણો દેખાય ને અણુ ના એ નહીં. ભૌતિક શાસ્ત્ર જે અર્થમાં અણુ પરમાણુ શબ્દ સમજાવે જે અર્થમાં સમજવો પડે. એવી રીતે શ્રદ્ધા શબ્દ શ્રદ્ધાનો આપણે જોડણી કોષમાં કે વગેરેમાં ડિક્શનરીમાં મિનિંગ જોઈએ એ મિનિંગ કંઈ નથી સાચો. શ્રદ્ધાનો આપણે અધ્યાત્મ શાસ્ત્રમાં શું અર્થ છે એ સમજવાનો છે. પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા હોવી જોઈએ. પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા આખા જગતનું એક હથ્થું શાસન પરમાત્માના હાથમાં છે એવું સમજવાનું છે. એટલે શ્રદ્ધા હોય તો જ્ઞાન જન્મે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પોતાના પિતા કરોડપતિ હોય અને પુત્રને ખબર ના હોય તો જ પુત્ર બીજા પાસેથી ધનની માગણી કરે ને. મારા પિતાજી જ કરોડપતિ છે એવું પુત્રને ભાન જ નથી, ખબર જ નથી અને એટલા માટે બીજા પાસે માંગવા જાય છે. અન્ય દેવતાની ભક્તિ આવી કહેવાય કે જેને પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા નથી ને બીજા દેવતાઓ સૂર્ય દેવતા પાસેથી આ માગે, આમની પાસેથી આ માગે વગેરે વગેરે. પરમાત્મા સ્વરૂપમાં શ્રદ્ધા હોય ને તો બીજા પાસે હાથમાં ફેલાવા ન જવું પડે. એટલે અશ્રદ્ધાળુને મારી પ્રાપ્તિનું સાધન ભક્તિ વગેરે પ્રાપ્ત થતી નથી. અશ્રદ્ધાળુ કોને કહેવાય એના માટે બહુ સુંદર ઉદાહરણ આપેલું છે. મીઠાનું સરોવર હોય, મીઠા પાણીનું સરોવર હોય અને એના ઉપર લીલ બાજી ગઈ હોય. મીઠા પાણીનું સરોવર હોય એના ઉપર લીલ બાજી ગઈ હોય. અશ્રદ્ધાળુ હોય ને એ મીઠા પાણીના સરોવરને છોડીને રણભૂમિમાં ઓલું જે મૃગજળ દેખાય ને ત્યાંથી પાણી પીવા જાય. મીઠા પાણીનું સરોવર ભલે ને એના પર લીલ બાજી ગઈ છે તો લીલને ખસેડીને મીઠું પાણી પીવાનું હોય, બરોબર. પણ લીલ બાજી ગઈ છે એ જ બતાવે છે કે અહીંયા પાણી છે. એટલે મીઠા પાણીનું સરોવર છોડીને ભલે ને લીલ બાજી ગઈ હોય તો અશ્રદ્ધાઓ જેવું લાગે પણ આપણે ખસેડીએ તો આપણને મીઠા પાણીની આપણી તરસ છીપાય. તો હટાવવાને બદલે મરુભૂમિમાં જે મૃગજળ દેખાય છે ત્યાંથી આપણી પોતાની તરસ છીપાવવાનો પ્રયત્ન કરે અશ્રદ્ધાળુ.
એટલે પરમાત્મા હૃદયસ્થ જ છે. એને તરછોડીને બહાર જગતમાં આપણે સુખની શોધ કરી રહ્યા છીએ એ ક્યારેય પૂરી થાય એવી નથી. અને શ્રદ્ધાના બળે જ આ મહાત્મા, જેનામાં શ્રદ્ધા છે એને મહાત્મા સંત કહેવામાં આવે છે. કાળયવન, જરાસંધ વગેરે બધાને પરમાત્મામાં જરાય શ્રદ્ધા નહોતી. અને સૂરદાસને કેવી શ્રદ્ધા હતી, તેને પરમાત્માની પ્રાપ્તિ થઈ. પણ આ જરાસંધ વગેરે બધા, શિશુપાલને બધા કોઈને શ્રદ્ધા નહોતી, અને માટે એમને ભગવાન સામે હતા ને તોય પ્રાપ્ત થતી નથી. એટલે વૈદિક આપણી પરંપરા, સંસ્કૃતિ વગેરેમાં શ્રદ્ધા જે છે, વૈદિક મત કેવો છે કે ઈશ્વર જ આ જગત બની ગયો છે. આપણને જે જગત રૂપે જણાઈ રહ્યો છે એ આપણો વાલો ઈષ્ટ દેવતા પરમાત્મા જ છે. એનું જ વિરાટ સ્વરૂપ છે. પરમાત્માના વિરાટ સ્વરૂપમાં શ્રદ્ધા રાખીને આપણે આપણા કર્તવ્ય કર્મોરૂપી પુષ્પો ભગવાનને ચડાવવાના છે. આપણે ઈષ્ટ દેવતાની ભક્તિ કરતા હોઈએ ત્યારે 108 તુલસીપત્ર, બીલીપત્ર વગેરે હોય, પરંતુ વિરાટ સ્વરૂપની પૂજા કેવી રીતે કરાય? એ જ ઈષ્ટ દેવતા સમગ્ર જગત બનેલા છે. તો સમગ્ર જગત રૂપે જે વિરાટ દેવતા છે પરમાત્મા, એની પૂજા કેવી રીતે કરાય? એટલે 108 વાર જે સમર્પણ, નમઃ નમઃ વગેરે બોલીએ છીએ, એ હકીકતમાં જે જે આપણે પકડી રાખેલું છે એનું સમર્પણ કરવા માટે આ 108 વાર બોલીએ છીએ. આપણા દરેકે દરેક કર્મો ભગવાનને આપણે સમર્પિત કરીએ. તો એ પ્રમાણે આ 9મા અધ્યાયની વિચારણા આગળ ચાલે છે. બહુ સુંદર બધા શ્લોકો છે. થોડોક આપણે આવી રીતે સારભૂત અર્થ જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.